અહીંથી જાય છે જો અત્યારે મસૂરી, અત્યારે અમે છીએ અહીંયા ઋષિકેશથી અમે ગાડી બાંધી આર્ટિકા, અને આર્ટિકાની અંદર જો અત્યારે બધા જાય છે ઋષિકેશ મસૂરી, અને ફેમિલી બધા એકદમ આવી ગયા પરફેક્ટ ગાડીની અંદર. હિતુ, નીલ, સુપર એડવેન્ચર ભરેલો રસ્તો, એકદમ મસ્ત જંગલ અને વચમાંથી રસ્તો નીકળતો એવો રસ્તો. અમારી ગાડીને તમે હોટલમાં જ પાર્ક કરી દીધી ત્યાં, અને અહીંયા સ્પેશિયલી એડવેન્ચર માટે જો અત્યારે આ ગાડી અમે રેન્ટ ઉપર લીધી, અને સુપર રસ્તો અહીંથી ને ફૂલ એડવેન્ચર ભરેલો રસ્તો અહીંથી ને ઋષિકેશથી મસૂરી સુધીનો. જંગલ ઇલાકો આવી ગયો. રોડ ઉપર આપણે જઈને તો રસ્તામાં ઇવનિંગના ટાઈમમાં મતલબ હાથી, એલિફન્ટ છે, ટાઈગર છે, ડિયર છે, એ બધી વસ્તુ ટૂંકમાં રાત્રે જોવા મળે. બાકી અત્યારે જો કાંઈ જોવા મળ્યું તો ટ્રાય કરશો વિડીયોની અંદર કેપ્ચર કરવાની. બાકી ફૂલ જંગલ જાય છે, એલિફન્ટ પણ જાય. ઓકે, એટલે અત્યારે તો આ રસ્તામાં આટલું ટ્રાફિકના હિસાબે શાયદ કોઈ જનાવર રોડ ઉપર ના આવે. પછી જો નસીબમાં હોય, જોવાનું હોય તો મળી જાય. બાકી મોસ્ટ ઓફ તો જો આપણે ત્યાં ગુજરાતમાં ગીરમાં જોઈ ને તો જેમ કે સિંહ રોડ ઉપર આવી જાય, આપણે જંગલના એરિયામાંથી નીકળીએ એટલે એને એવી રીતે થાય. તો એ ટાઈપનું અહીંયા થતું હોય કે નહીં ખબર નથી, પણ અહીંયા ટ્રાફિક વધારે હોય ને એના હિસાબે શાયદ નહીં આવતા હોય કાંઈ. પછી જોઈ બાકી તો જો અહીંયા ફૂલ એડવેન્ચર ભરેલો રસ્તો, એકદમ જંગલ વિસ્તાર, ખાસ ઝાડવાનું લીલોતરી. ટૂંકમાં વરસાદના હિસાબે અત્યારે લીલોતરી તો બધી જગ્યાએ જોવા મળી, પણ ગરમી બહુ જાય અત્યારે, બહુ વધારે ગરમી. ચારે કોઈ આપણે જ્યાં જઈએ ને ગરમી જોવા જ મળે છે મોસ્ટ ઓફ. બાકી સુપર જો એડવેન્ચર ભરેલો જંગલવાળો રસ્તો, એની મજા લેતા આપણે બધા અત્યારના મસૂરી પહોંચશું. મસૂરી બહુ દૂર તો નથી, પણ આ ખાસ શું છે અહીંયા રસ્તો એ ટાઈપનો હતો ને, એટલે બધાનું કેવું એમ હતું કે આપણે રેન્ટ ઉપર વ્હીકલ લઈને જઈએ તો મજા આવે. ભાઈ રસ્તાનું જેટલું મનમોહક દ્રશ્ય છે ને ભાઈ, કે ખરેખર એક વખત ગાડી ઊભી રાખીને વિડીયો ઉતારવો પડ્યો. આટલો સુપર અને જોરદાર જગ્યા યાર, તમે ખરેખર એક વખત અહીંયા આવો તો ખબર પડે. બાકી જો આ ડુંગરમાં વાદળા અડી ગયા છે, ઝાકળ આવી ગઈ ત્યાં પર જો છે. થોડુંક ઝૂમ કરીને દેખાડું. બહુ મસ્ત જગ્યા ભાઈ. ઋષિકેશથી તમે આવો ને એટલે મસૂરી તો આવવાનું જ ખાસ, એવી જગ્યા છે. અને અહીંની ચોખ્ખાઈ જે છે ગજબની ચોખ્ખાઈ. આપણે ઇન્ડિયામાં આવીને આટલી ચોખ્ખી જગ્યા તો આ જ જોઈએ આવીને. બહુ મસ્ત જગ્યા, સુપર.
એકદમ વરસાદ ચાલુ છે. આ છે મસૂરીનો બટ્ટા ફોલ. ભટ્ટા ફૂલ હાતા ફૂલ. ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે. આ એક નાનો ચેક ડેમ જેવું છે. અહીંયા અમે નાહ્યા અત્યારે. અહીંયા પાછળ ડુંગર. અમે આવ્યા ને તો અહીંયા પાણી વ્હાઈટ હતું. હવે ઉપર વરસાદ ને બધું વધારે હશે એટલે આ પાણી પીળું થઈ ગયું છે અને થોડો ફોર્સે વધી ગયો છે પાણીનો. એટલે અમે પછી વહેલા નાહીને નીકળી ગયા કે પછી ઉપરવાસમાં વધારે વરસાદ હોય અને ઓચિંતાનું પૂર આવે ને કંઈક અનહોની થાય એના કરતાં આપણે વહેલાસર ચેતતા સદાય સુધી વહેલા નીકળી ગયા. અને વરસાદ જોરદાર ચાલુ છે અત્યારે. અને આ વોટરફોલ છે ભટ્ટાફોલ અને એની બે બાજુ આવી રીતે જવાના રસ્તાય છે. ઉપર નીચે રેસ્ટોરન્ટ ને એવું બધું બહુ છે. અને અહીંથી હજી નીચે જવાનું છે. નીચે બહુ મોટો ધોધ પડે છે આજ પાણીનો. અને અમેઝિંગ જગ્યા છે, અમેઝિંગ. વરસાદ બહુ વધી ગયો છે. ધબધબાટી ચાલુ થઈ ગઈ છે. આ નીલ આવી ગયો છે નાઈને. આ હેત આવી ગયો છે નાઈને. અને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. ડુંગર દેખાતો બંધ થઈ ગયો છે હવે. જય શ્રી કૃષ્ણ બધાને. ભાઈ મસૂરીમાં તો આવીને રેનકોટ ને એવું લેવું પડ્યું. અહીંયા તો બહુ જોરદાર વરસાદ છે ચારે પર. અત્યારે નીચે હમણાં ગયા અને ત્યાં તો એક મસ્ત ઝરણું હતું, ઝીલ હતી, એમાં નાવા જેવું હતું, મસ્ત એકદમ સ્વિમિંગ પુલ બનાવેલું હતું. તેમાં નાહ્યા અને ત્યાં તો એટલો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો ને કે એ ઝરણામાંથી એટલું પાણી આવવા માંડ્યું કે પછી બધાને ત્યાંથી બહાર કાઢવા માંડ્યા કે ભાઈ તમે લોકો અહીંથી નીકળી જાઓ. પછી હવે બધા કપડાં ને પછી કેટલીક વાર આપણે ભીના કરવા એટલે આવીને રેનકોટ લેવા પડ્યા. ભાઈ આર્ટિફિશિયલ ઝીલ છે એની, આ કોઈ કુદરતી ઝીલ તો નથી. એની અંદર જ આવી બધી બોટું રાખી દીધી. પેન્ડલ મારો, તમારી રીતે મોજ કરો અને આ ઝીલમાં બસ આમ ફરતા આટા મારો. છે ને જબરદસ્ત. ફૂલ પાણી ભરીને રાખી દીધું છે આમાં. વચમાં બે અંશ. બાકી તો જો અહીંયા તમારે જો તમારી રીતે ટિકિટ બારી છે. અહીંયા લઈ લેવાની બોટ 50 રૂપિયાની રાઈડમાં. એક જણાના 50 રૂપિયા છે. અને એ પાછું કંઈક 10-12 મિનિટ સુધી મજા કરવાની, ખાલી પાછી મૂકી દેવાની અહીંયા આવે. એટલે એ ટૂંકમાં આમાં આપણે ટાટિયા તોડ કરવાના અને આવીને જાય પાછું મૂકી દેવાનું. એના 50 રૂપિયા લઈએ છીએ આપણી પાસે. હાલો ભાઈ, આપણે તો લીધી ટિકિટ વાની. અને જો એને આમાં ગોતી હાઈ ક્લાસ બોર્ડ એકાદી અને જાય અંદર. આની જેમ જો પેન્ડલ મારીએ અને ચક્કર મારી આવી. બાકી આમાં બીજું કંઈ છે નહીં, કાઢી લેવાનું. પણ ભાઈ વેધર જગ્યા જોવા જેવી છે અહીંયા, એ એક છે બસ. બાકી તો હવે આમાં જ્યાં જાઓ એના પૈસા છે.
ભાઈ એ બધા બોટિંગ કરવાના આ એકદમ ચાલુ થઈ ગયો વરસાદ અને ધોધમાર વરસાદ હો ભાઈ. જો આમાં પછી ટાઈમ હજી પૂરો થયો નતો થઈ વારી મૂકી બોટને મૂકી દીધી અહીંયા પાછી, કારણ કે હવે આમાં પછી કઈ મજા આવે ભાઈ. ભીના થવાનું ને એવું હોય તો વાંધો ના આવે, બાકી તો આમાં બોટિંગ કરવું અઘરું છે. અને આ એ ને સુપર મુસળાધાર વરસાદ જે છે ને એ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. એટલે આપણે મૂકી દીધી બોટ અત્યારે અને પહોંચી ગયા છીએ ઠેકાણે. મસૂરીની અંદર માલ રોડ ઉપર જો આ દુકાનો બધી હાઈ ક્લાસ હો ભાઈ. અને વાદળું જો આખું આ વાદળું છે, આખા વાદળામાં અમે બધા અત્યારે જો માલ રોડ ઉપર બહુ મજા આવે એવું વેધર હો ભાઈ, બહુ મજા આવે એવું. પછી વાત કરી કે જગ્યા યાર હોવી જોઈએ ક્યાંક આવી હો ધરતી ઉપર. સાવ ટોચ ઉપર દુકાનો છે આ બધી. અને આ આખું જે આ વાદળું છે, વાદળામાં અત્યારે ટાઢ તમે કહો અહીંયા ભાઈ ગજબની ટાઢ છો.